અમદાવાદમાં નવરંગપુરાની જેવિયર સ્કૂલની મનમાની એફઆરસી અને ડીઈઓની સૂચના બાદ પણ વાલીઓને ફી પરત ન જ કરી. ફી પરત ન કરતા શિક્ષણ અધિકારીએ વધુ એક નોટિસ ફટકારી છે. વાલીઓને ફી પરત નથી કરવામાં આવી અને તેને કારણે શાળાને નોટિસ ફટકારવામાં આવી છે. એફઆરસીએ ફીમાં ઘટાડો કરતા વધારાની જે ફી છે તે પરત કરવા માટે આદેશ કર્યો હતો. એફઆરસીના નિયમનું ઉલ્લંઘન થતાં ડીઈઓએ ખુલાસો પણ માંગ્યો છે. શાળાએ ઉઘરાવેલી અંદાજિત 2 કરોડથી વધુ ફી સરભર કરવાની થાય છે. કમિટી અમદાવાદ ઝોન દ્વારા સેન્ટ ઝેવિયર સ્કૂલ લોયલાનો ફી ઘટાડો કરવામાં આવેલો છે, જેનું પાલન શાળા દ્વારા કરેલું નથી તેવી રજૂઆત અત્રે મળેલી છે, જેને ધ્યાને લઈ શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે અને સત્વરે વાલીઓને વર્ષ 2024-25ની જે ફી વધારે લેવામાં આવેલી છે તે તાત્કાલિક સરભર કરવામાં આવે અથવા પરત કરવામાં આવે. જે વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી હોય તેમને પણ પરત કરવામાં આવે. તે પ્રકારની બાબતોનું પાલન કરેલું છે કે કેમ એ બાબતે શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે. શાળામાંથી મળેલી માહિતી અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરી અમે એફઆરસીને પણ આ બાબતે રિપોર્ટ કરીશું.